જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પુરુષોત્તમ માસનો સુદ 11 એટલે કે અધ્યાય 11મો વાંચીશું, શંકરનું વરદાન, અને ત્યાર પછી 11મા દિવસની કથા વાર્તા શ્રેષ્ઠ દાનની કથા વાંચીશું। ત્યાર પહેલા જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો। અને મારી ચેનલમાં અલગ અલગ ભજન પણ સારા મૂકું છું, એ પણ જરૂરથી સાંભળજો। તો અધ્યાય 11 શરૂ કરીએ। સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી। સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી, ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કાંઈ પણ ઓઢ્યા વગર સૂતી, તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી। આ રીતે તેને 9000 વર્ષ સુધી તપ કર્યું। આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવી ઉપર પ્રસન્ન થયા। તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યા। મેઘાવતી તપને લીધે દુર્બળ બની ગઈ હતી, છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ। તે શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો। તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને નિયમપૂર્વક સ્તુતિ કરતા કહેવા લાગી, હે પાર્વતીપતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર હો। ચંદ્ર અને સૂર્ય અગ્નિરૂપ ત્રિનેત્રવાળા, મુંડમાળાવાળા અને સર્પને ધારણ કરનારા ત્રિશૂળધારી હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે। સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું। બાણાસુરના સર્જક અને અલર્ક રાજાની મરેલ પત્નીને સજીવન કરનાર નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે। ભક્તોના શત્રુઓનો સંહાર કરનારા, સંસારના આવાગમનનો નાશ કરનારા, જન્મ મરણને હરનારા, એવા આપને વારંવાર નમસ્કાર કરું છું। ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈ અને કહ્યું, હે તપસ્વીની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું। તું જે માંગે તે આપવા હું તૈયાર થયો છું। ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિ કન્યા બોલી, હે દીનદયાળુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો, પતિ આપો। હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો, પતિ આપો। મારી બીજી કોઈ ઈચ્છા નથી। ભગવાન શંકર બોલ્યા, હે કન્યા, તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તને 5 પતિ મળશે। તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે। મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ બની ગઈ। તેને આ સાંભળી ઘણું દુઃખ થયું। તેણે કહ્યું, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માંગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું સાંભળ્યું, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી। હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું। ભગવાન શંકરે કહ્યું, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે। આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે। તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી। તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે। હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ। અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ। આમ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થયા। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીને શંકરનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ થયો। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ, શ્રેષ્ઠ દાનની કથા। વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા। તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી। લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકેય સંતાન પ્રાપ્ત થયું ન હતું। ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોડો ભરાયો હતો। એમનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછરતો હતો। તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેની સેવામાં હાજર રહેતા। દિવસે ને દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો। રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદ માતો નથી। આમ કરતા કરતા રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક તે બીમાર પડી ગયો।
આથી રાજા અને રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વૈદ્યોને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા, પણ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી. રોગ તો દિવસે ને દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહે છે. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા દીકરાને સાજો કર અને મને લઈ લે. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા અને રાણી કુંવરના બિછાના પાસે ઝોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો, હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે. ત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે તે સાજો થઈ શકે છે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. થોડી આશા બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળીને જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો નથી. રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો. ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચિથરે હાલ અને કૃશકાય માણસ મહેલમાં આવ્યો. એના દેદાર જોઈને પહેલા તો પહેરેગીરે એને મહેલમાં જવા ન દીધો. તેણે ઘણી આજીજી કરતા માંડ માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. જેને પહેરવા કપડાં નથી, ચીથડી હાલ છે, 4 દિવસનો ભૂખ્યો લાગે છે, એવા આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય? રાજાને તો ના પાડવા જતો હતો, પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી. તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપું છું. સાજો કરવો ન કરવો એ આપની ઈચ્છા. આટલું કહી તે પાણી કુંવરના મોઢા ઉપર છાંટતા કુંવરે આંખો ખોલી ચારે બાજુ જોવા માંડ્યું. પછી રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ તેની પાણી આપ્યું. તે પાણી પીને પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણમાં બની જતા રાજા રાણી તો હર્ષ ઘેલા થઈ ગયા. રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભો થઈ તેલીને પગે લાગ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘરે મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો અને પછી પૂછ્યું, ભાઈ, તારો દેખાવ કંગાળ છે, પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેવી તારી કાયા છે, તોય તે એવું તે શું ઉત્તમ દાન કર્યું છે કે તું આ સભામાં જણાવ, જેથી બધાને ખ્યાલ આવે. તેથી તેલી બોલ્યો, હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું, જે દિવેલ નીકળે એ વિચેની મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે, તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે, ઉછીનું ઉદ્ધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો, તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું અને સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરવા જતા, કાઠાગોરમાનું પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરી ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ
અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે, તેને બદલે આખો પુરુષોત્તમ માસ વારાફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો. અમે પતિ પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા, આથી તેને વેચતા પહેલા 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા, ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ, ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉત્થાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી, સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે. તે મારાથી કેમ કહી શકાય? તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ, તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલાવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોના મહોરો વાળી થેલી તેના હાથમાં મૂકી. થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.